વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન્સ. આજે જોઈએ તમારા ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં 2019ના ક્વેશ્ચન પેપરનો એક ક્વેશ્ચન, હોલ્ડિંગ કંપનીનો આ ક્વેશ્ચન છે અને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં મેં એને સોલ્વ કર્યો છે, એટલે બંને મીડિયમના વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચનનું સોલ્યુશન ઇઝી થઈ જશે. આ વિડીયો જુએ પહેલાં તમે ક્વેશ્ચનને એકવાર વાંચી લેજો કે તમને ક્વેશ્ચન ખબર હોવી જોઈએ, અકોર્ડિંગલી પછી એનું સોલ્યુશન તમે આરામથી સમજી શકો. અને હોલ્ડિંગ કંપનીનો આ ક્વેશ્ચન આમ તો ડિફિકલ્ટ ગણાય છે, પણ એને બને એટલા ઇઝી વેમાં પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી કે શાસક કંપનીના દાખલા છે તો એ પણ તમે ઇઝી વેમાં સમજી શકો અને સારા માર્ક્સ સિક્યોર કરી શકો. રાઈટ, તમારા ક્વેશ્ચનમાં કન્ડિશન છે, આ કઈ રીતે ગણાય એ જોઈ લો. સૌથી પહેલાં ફાઇન્ડ કરીશું હિતનું પ્રમાણ, જેને આપણે હોલ્ડિંગ રેશિયો કહીએ છીએ, શેર સેલ્ડ બાય ધ હોલ્ડિંગ કંપની અપોન ટોટલ શેર્સ ઓફ ધ સબસિડરી કંપની. શાસક કંપનીએ ખરીદેલ શેર છેદમાં ગૌણ કંપનીના કુલ શેર. તમારા ક્વેશ્ચનમાં મીશા લિમિટેડ અને નિયતિ લિમિટેડ નામની બે કંપની છે. મીશા છે એ શાસક કંપની છે અને નિયતિ કંપની છે એ તમારી સબસિડરી અથવા ગૌણ કંપની છે. તો હિતનું પ્રમાણ તમે ક્વેશ્ચન વાંચવામાં લખ્યું છે 4000 શેર ખરીદ્યા છે અને ગૌણ કંપનીના શેર કેટલા હતા, તો તમારા ગૌણ કંપનીના શેર 5 લાખ છે, એક શેર 100 રૂપિયાનો છે. ક્વેશ્ચન પેપર સાથે રાખીને બેસજો, મારી રિક્વેસ્ટ છે, તો આ જલ્દી સમજમાં આવશે એમ. એટલે 4000 શેર તમે ખરીદ્યા, તમે એટલે શાસક કંપની અને એના હતા 5000 શેર, એના એટલે જે સબસિડરી કંપની ગૌણ કંપની છે. તો 5000 શેર તમે એના ખરીદ્યા, 4000 શેર આઉટ ઓફ ધ 5000 શેર્સ, તો 80% તમારું હોલ્ડિંગ રેશિયો અથવા હિતનું પ્રમાણ 80%, તો બાકી રહ્યો એ લઘુમતી હિત અથવા એને કહીએ માઇનોરિટી ઇન્ટરેસ્ટ, આ 20% થયું. બાકી જે રહે 100માંથી 80 બાદ કરવું હોય, આ પહેલી વર્કિંગ. સેકન્ડ, ગૌણ કંપનીનો મૂડી નફો ફાઇન્ડ કરવાનો. તો ગૌણ કંપની એટલે તમારી જે સેકન્ડ કંપની છે નિયતિ લિમિટેડ. તો નિયતિ લિમિટેડનો ગૌણ કંપનીનો મૂડી નફો થયો કેપિટલ પ્રોફિટ ઓફ ધ સબસિડરી કંપની. હવે એના માટે તમારું સામાન્ય અનામત છે અને નફા નુકસાન ખાતું એની શરૂઆતની બાકી, ઓપનિંગ બેલેન્સીસ ઓફ કેપિટલ જનરલ રિઝર્વ એન્ડ ઓપનિંગ બેલેન્સીસ ઓફ P&L અકાઉન્ટ, એ 20,000 અને 50,000 તમારા ક્વેશ્ચનમાં આપ્યા છે. ટોટલ 70% થયા. રાઈટ, હવે એના બે પાર્ટ પાડવાના. હોલ્ડિંગ કંપનીનો રેશિયો છે 80% અને 20% માઇનોરિટી ઇન્ટરેસ્ટ, તો આના 80% અને આના 20% કરવાના, એટલે 56,000 અને 14,000. બરાબર. હવે 56,000 ક્યાં થાય, એની રેકોર્ડિંગ ક્યાં થાય અને ક્યાં લખાય, તો ગુડવિલ કેપિટલિઝમ એટલે પાઘડી અને મૂડી અનામત જ્યારે આપણે શોધીશું ત્યારે એને માઇનસ કરીશું. અને બીજા જે 14,000 છે એ ક્યાં લખાશે, તો તમારું માઇનોરિટી ઇન્ટરેસ્ટ અથવા તમે જ્યારે લઘુમતી હિત શોધશો ત્યારે 14,000 એમાં એડ થશે. ક્લિયર. થર્ડ જોઈએ તમારો મહેસૂલી નફો, જેને આપણે કહીએ રેવન્યુ પ્રોફિટ. બરાબર. તો ઇન્ક્રીઝ ડ્યુરિંગ ધ યર, તમારા સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની બાકીઓમાં વર્ષ દરમિયાન ડ્યુરિંગ ધ યર કેટલું ઇન્ક્રીઝ થાય છે, તો એ તમારે ચેક કરવાનું. તમારા ક્લોઝિંગ બેલેન્સીસમાંથી ઓપનિંગ બેલેન્સીસ માઇનસ કરવાના. કોના? પેલી સેકન્ડ કંપની જે તમારી નિયતિ લિમિટેડ છે, ગૌણ કંપની છે, અથવા તમે એને કહી દો સબસિડરી કંપની. તો 50,000 તમારું 50,000 ક્લોઝિંગ બેલેન્સ, એમાંથી ઓપનિંગ બેલેન્સ 20,000 તમારા ક્વેશ્ચનમાં આપ્યું જે માઇનસ કરી દો. ઇન્ક્રીઝ ડ્યુરિંગ ધ યર, સામાન્ય અનામતમાં વધારો વર્ષ દરમિયાન 30,000. મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ડ્સ, ગ્રુપ જે M.Com કરતા હોય ત્યાં સુધી એને શેર કરજો કે વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આનો એડવાન્ટેજ લે, એમને પણ કન્ટેન્ટ મળે અને એમના પણ સારા માર્ક્સ સિક્યોર થાય. તો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બીજું, નફા નુકસાન ખાતામાં વધારો, ઇન્ક્રીઝ ઇન ધ P&L અકાઉન્ટ, 1 લાખ ક્લોઝિંગ બેલેન્સ માઇનસ 50,000, ઓપનિંગ બેલેન્સ થશે 50,000. બરાબર. અને આનું ટોટલ કરો 80,000 થાય. ફરીથી 80,000ના બે પાર્ટ કરવાના, 80% હોલ્ડિંગ અને 20% માઇનોરિટી ઇન્ટરેસ્ટ. 80% 64,000 ક્યાં લખાશે, તો જ્યારે તમે બેલેન્સ શીટ બનાવશો પાકું સરવૈયું ત્યારે એમાં લખીશું. અને આ 20% ક્યાં લખીશું, 16,000, તો એ તમે એડ કરશો માઇનોરિટી ઇન્ટરેસ્ટમાં. જ્યારે લઘુમતી હિત તમે શોધશો ત્યારે 16,000 રૂપિયા તમારે એમાં એડ કરવાના રહેશે. 3 વર્કિંગ કમ્પ્લીટ. અહીં સુધી કોઈને કોઈ કન્ફ્યુઝન નહીં હોય. અને ફોર્થ જોઈએ, પાઘડી કે મૂડી અનામત શું હશે, તો આપણને ખબર નથી કે પાઘડી છે કે મૂડી અનામત છે. તો સૌથી પહેલું કામ એ જોવાનું કે તમારા રોકાણોની પડતર કિંમત કેટલી. બરાબર. 4,000 શેર અને 120 રૂપિયા એની કિંમત, 4,000 શેર્સ અને 120 એનો રેટ, એટલે તમારી 4,80,000 કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જેને કહીશું. એમાંથી એ જ શેરની તમારે દાર્શનિક વેલ્યુ એટલે ફેસ વેલ્યુ માઇનસ કરીને 4,000 શેર્સ ઓફ 100 જે તમારા બેલેન્સ શીટમાં આપ્યા છે 4 lakhs. અને કેપિટલ પ્રોફિટ મેં જે તમને અહીંયા કહ્યું હતું કે જે આપણે અહીંયા માઇનસ કરીશું ડિડક્ટેડ ફ્રોમ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ, તો એ મૂડી નફો અહીંથી માઇનસ થાય 56,000 જે આપણે અહીં કેલ્ક્યુલેટ કર્યો છે. અલ્ટિમેટલી આમાંથી આ બે માઇનસ કર્યું, યુ વિલ ગેટ ધ ગુડવિલ 24,000. પાઘડીની આટલી રકમ થઈ. રાઈટ. ફિફ્થ છે તમારું લઘુમતી હિત, જેને આપણે કહીએ માઇનોરિટી ઇન્ટરેસ્ટ. ઇક્વિટી મૂડી જે તમારી જે 5 lakhs છે એના 20%, કારણ કે 80% તો હોલ્ડિંગ કંપની પાસે છે, શાસક પાસે છે. તો રિમેનિંગ જે રહ્યા ઇક્વિટી મૂડી અધર પાસે હોય જેને આપણે માઇનોરિટી ઇન્ટરેસ્ટ કહીએ છીએ, એટલે 1 લાખ. પછી મૂડી નફો
14,000 જે આપણે અહીંયા ઓલરેડી મેન્શન કરેલો છે એ 14,000 અહીં લખ્યા. પછી મહેસૂલી નફો તે જે આપણે ઓલરેડી મેન્શન કરેલા છે 16,000 એ લખ્યા. અને આનું ટોટલ કર્યું વિલ ફાઇન્ડ આઉટ 1,30,000 લઘુમતી હિત અથવા માઇનોરિટી ઇન્ટરેસ્ટ. આ થયું સ્ટેપ નંબર 5. છઠ્ઠું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે તમારા ક્વેશ્ચનમાં એવી કન્ડિશન છે કે પેલા સ્ટોકમાં પ્રોફિટ છે. 40,000નો સ્ટોક છે ઇન્ટરકંપની હોલ્ડિંગ, જેને આપણે કહીએ કંપની બીજી કંપનીના સ્ટોકમાં 40,000નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, 1/4 એની વેલ્યુ છે એટલે એ 10,000 થયા. એની પર 10% પ્રોફિટ છે, નફો છે. તમે ક્વેશ્ચન વાંચો પહેલાં, હું જે બોલી રહ્યો છું એનો સારાંશ બોલી રહ્યો છું. તમે ક્વેશ્ચનમાં કન્ડિશન વાંચો એટલે આખું ક્લિયર થઈ જશે. 40,000નો 1/4 એટલે 10,000, એની પર 10% પ્રોફિટ એટલે 1,000 અને 80% હોલ્ડિંગ. શાસક કંપનીએ ગૌણ કંપનીના ધારણ કરેલા શેરની સંખ્યા જે 80% આ રહ્યા 80% એટલે 800 રૂપિયા થયા. બરાબર. આ પ્રોફિટની ઇમ્પેક્ટ તમારે બે જગ્યાએ આપવાની. એક તે જ્યારે તમે બેલેન્સ શીટ બનાવશો ત્યારે તમારા પ્રોફિટમાંથી માઇનસ થશે, અને બીજું જ્યારે તમે બેલેન્સ શીટમાં સ્ટોક બતાવશો ત્યારે આ સ્ટોકમાંથી પણ માઇનસ થશે. એટલે બંને જગ્યાએથી ડિડક્ટેબલ થાય 800 રૂપિયા. કોના? પ્રોફિટ ઇન સ્ટોક, પ્રોફિટ ઇન્ક્લુડેડ ઇન સ્ટોક અપ ટુ ધ એક્સટેન્ટ ઓફ 80% જે હોલ્ડિંગ છે એની વાત છે. બરાબર. આ 6 વર્કિંગ કમ્પ્લીટ થાય એટલે તમે તમારું બેલેન્સ શીટને પ્રિપેર કરવાનું. આઈ થિંક આ 6 વર્કિંગ સુધી ક્લિયર હશે. બને એટલે ઇઝી વેમાં આને પ્રેઝન્ટ કરવાની તમને કોશિશ કરી છે. છતાં કોઈ ડાઉટ, કન્ફ્યુઝન, ક્વેરી નીકળે તો મને કોલ કરીને તમે પૂછી શકો છો. અને પેલા પેપર સેટ મેં જે રેડી કર્યા છે 3 પેપર સેટ દરેક સબ્જેક્ટના, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, તમારે પ્રેક્ટિસ કરવી હોય વધારે તો તમે મારો એના માટે પણ સંપર્ક કરી શકો છો. મારી બેચમાં હજી એડમિશન ચાલુ છે ઓનલાઈન. હજી એક્ઝામ ક્યારે લેવાશે શ્યોર નથી. તમારે કોઈને બેચ જોઈન કરવી હોય યુ આર મોસ્ટ વેલકમ. બેલેન્સ શીટ જોઈએ જેને આપણે કન્સોલિડેટેડ બેલેન્સ શીટ કહીએ અથવા એકત્રિત પાકું સર્વૈયું કહીએ. તમે તમારું ક્વેશ્ચન પેરેલલ લઈને બેસજો. હું જે ફિગર્સ પ્લોટ કરું છું તમને જલ્દીથી ક્લિયર થશે. ઇક્વિટી શેર મૂડી જે શાસક કંપની છે 8 લાખ બેલેન્સ શીટમાં તમારા ક્વેશ્ચનમાં જ આપી છે, ઇટ ઇઝ ગિવન 8 lakhs. પછી સામાન્ય અનામત શાસક કંપનીનું 1 લાખ. શાસક એટલે હોલ્ડિંગ એટલે મિશા. P&L અકાઉન્ટ એટલે નફા નુકસાન ખાતું 2 લાખ. એમાંથી તમારો જે પ્રોફિટમાંથી જે મેં સ્ટોક માઇનસ કરવાની વાત કરી 800 એ માઇનસ કર્યો. અને રેવન્યુ પ્રોફિટ જે મેં અહીંયા તમને કહ્યું હતું જ્યારે મહેસૂલી નફો શોધ્યું ત્યારે કે આ મહેસૂલી નફો શોધીએ ત્યારે આજે 64,000 છે 80% વાળો પોર્શન એ તમારા નફા નુકસાન ખાતામાં એડ થાય. એટલે આ પ્લસ આ -800 પ્લસ 64,363,200 આ તમારું પ્રોફિટનું નેટ બેલેન્સ થયું રિઝર્વ્સ P&Lને કમ્બાઇન્ડ કરતાં. પછી માઇનોરિટી ઇન્ટરેસ્ટ એટલે લઘુમતી હિત 1,30,000 જે આપણે અહીંયા હમણાં શોધ્યું આ વાળું. અને તમારા લેણદારો છે 1 લાખ મારા 50,000 ગૌણ કંપનીના, અને એમાંથી પેલા 40,000 ઇન્ટર કંપની હોલ્ડિંગ્સ છે કે મારે કોઈને 40,000 આપવા છે ને મારે કોઈની પાસેથી 40,000 લેવાના છે તો એ આપવા લેવાનો પ્રશ્ન ના રહે. એ 40,000 સામસામે એડજસ્ટ થઈ જાય. બરાબર. ઇન્ટર કંપની ડ્યુ કહેવાય એને. એટલે એટલા રિમૂવ થાય તમારા ક્રેડિટર્સ અને એટલા જ ડેટર્સ રિમૂવ થશે જ્યારે આપણે અસેટ્સ ગણીશું ત્યારે. એટલે 40,000ના ક્રેડિટર્સ તમારા એટલા રિડ્યુસ થાય અને 1,10,000 તમારું નેટ બેલેન્સ થયું ક્રેડિટર્સનું. આનું ટોટલ કર્યું વિલ ફાઇન્ડ આઉટ 14,03,200. આ થઈ તમારી લાયબિલિટીઝ. અસેટ્સ જોઈએ તો ગુડવિલથી શરૂ થાય 24,000 જે ગુડવિલ આપણે અહીં ઓલરેડી કેલ્ક્યુલેટ કરી છે ત્યાંથી લખીશું પાઘડી. પછી જમીન બંનેનું ટોટલ, બંને એટલે શાસક અને ગૌણ. મેં અલગ અલગ ફિગર્સ નથી લખી, તમે બેલેન્સ શીટ ચેક કરજો. તમારા બેલેન્સ શીટમાં જે બે જમીન છે અથવા જે લેન્ડ છે એનું ટોટલ 550. હવે તો કરી શકો ને યાર. પ્લાન્ટ છે તો પ્લાન્ટનું ટોટલ બંને કંપનીનું 3,50,000. પછી ઇન્વેસ્ટમેન્ટ તો 20,000 અને 1 લાખ 1,20,000. આ 20,000 ક્યાંથી આવ્યા? 5 લાખનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. તમારો ક્વેશ્ચન જુઓ 4,80,000 એની કોસ્ટ છે તો આ જે 20,000 રહ્યા એ એના છે. બરાબર. ક્વેશ્ચન સ્ટુડન્ટને આ જ થાય છે કે ક્યાંથી લાયા નથી. 5 લાખ રૂપિયાના તમારી ઇન્વેસ્ટમેન્ટ છે તમારા બેલેન્સ શીટમાં, અને તમે જે પરચેસ કર્યા છે આ શેર્સ જે આપણે અહીંયા લખ્યા છે 120ના ભાવે 4,000 શેર તમે બાય કર્યા છે એટલે એની કોસ્ટ એ 4,80,000. તો રિમેનિંગ 20,000 રહ્યા એ ઇન્વેસ્ટમેન્ટ એ આ છે. બરાબર. અને 1 લાખ તો પેલા અધર કંપનીની ઇન્વેસ્ટમેન્ટ છે જ એટલે 1,20,000 તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અથવા રોકાણ. સ્ટોક જોઈ લો તો ટોટલ 1,60,000 થાય. આ ક્યાંથી લાવ્યો નથી હું, ટોટલ જ કર્યું છે ખાલી બેલેન્સ શીટની ફિગર્સનું. અને 800 રૂપિયા મેં કહ્યું હતું કે જ્યારે સ્ટોક ગણીશું ત્યારે માઇનસ કરીશું તો એ માઇનસ કર્યા મેં 159,200. પછી તમારા દેવાદારો છે તો 1,60,000 ટોટલ. બરાબર. બંને બેલેન્સીસના એમાંથી પેલા 40,000 ડ્યુ માઇનસ કરવાના જે આપણે જેમ લેણદાર માઇનસ કર્યા હતા, જેમ તમે ક્રેડિટર્સમાંથી 40,000 માઇનસ કર્યા હતા એવી જ રીતે તમે તમારા ડેટર્સમાંથી 40,000 માઇનસ કરવાના. યુ વિલ ફાઇન્ડ આઉટ 1,20,000.
કેશ બેલેન્સ 40 + 40 બંનેનું ટોટલ 80,000 એન્ડ ફાઇનલ યુ વિલ ગેટ ધ ટોટલ ઓફ 14,03,200. આ બેલેન્સ શીટ તમારું ટેલી થઈ જાય. તો આ રીતે તમે તમારો ક્વેશ્ચન સોલ્વ કરી 14 માર્ક્સ સિક્યોર કરી શકો છો. હજી ઘણી બધી વિડીયો હું અપલોડ કરીશ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરીશું, યુનિવર્સિટીના પેપર્સ પણ સોલ્વ કરીશું. ત્યાં સુધી મારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવી વિડીયોમાં મળીએ. થેન્ક યુ.